રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડેપ્યુટી કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 110 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં। ધોરાજીમાં કુલ 85 મતદાન મથકો પર યોજાશે મતદાન। કુલ 20 બિલ્ડિંગ પર મતદાન બૂથ ઊભા કરવામાં આવશે। કુલ 34,888 પુરુષ મતદારો અને 33,467 મહિલા મતદારો। કુલ 54 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો। 800 જેટલા કર્મચારીઓ મતદાનના દિવસે રહેશે ચૂંટણી ફરજ પર। 200મી વધુ પોલીસ જવાનો ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા માટે રહેશે ખડેપગે। 1 પીઆઈ 1 ડીવાયએસપી 10 પીએસઆઈ 10 એએસઆઈ સહિત રેપિડ ફોર્સના જવાનો રહેશે ખડેપગે। બાયટેક નાગાજણ તરખલા ધોરાજી ડેપ્યુટી રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી। જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા અમોને જે સૂચના આપવામાં આવેલી એ અન્વયે આજે આપણા તમામ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા હોય, પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા હોય, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય તેવા તમામ પત્રકાર મિત્રોની આજે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 અન્વયે વહીવટી તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાંથી જે સૂચનાઓ મળી છે એ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જેટલી પણ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવેલી છે તે તમામ માહિતી મેં બધા મિત્રોને આપેલી છે। કુલ કેટલા મતદારો છે, કેટલા આપણા બૂથ છે, એમાંથી સંવેદનશીલ મતદાન મથકો કેટલા છે, સંવેદનશીલ બિલ્ડિંગો કેટલી છે, એમની અંદર કેટલી આપણી ફોર્સ આપણે એમને અંદર ડિપ્લોય કરેલી છે। આ સિવાય આપણા કંટ્રોલ રૂમનો નંબર, આમની અંદર આપણે મતદાન કેવી રીતે કરી શકીએ કે મહત્તમ 4 વાદળી બટન દબાવી અને 1 પીળું બટન દબાવીને આપણો મત રજીસ્ટર કરી શકીએ। આ સિવાય કે જે મતદાનના દિવસે એપિક કાર્ડ સિવાયના કેટલા નમૂનાઓ